જય માતાજી। આજે આપણે જયંત પંડ્યાનો પર્દાફાશનો ત્રીજો વિડીયો છે અને તેમાં તેને કાયદા કાનૂન કેવા કેવા ઉલ્લંઘન કર્યા છે અને પોલીસ પ્રશાસને કેવી રીતે સાથ આપ્યો છે તે બધી આપણે શોખવટ કરવાની છે। કે માની લ્યો આપણે કોઈ પોલીસને એફઆઈઆર કરવી હોય તો અરજી ઉપર અરજી 2-3 મહિના લગી અરજી ચાલે અને પછી એફઆઈઆર થાય। કોઈ પ્રોટેક્શન જોતું હોય તો 3-4 દિવસ પહેલાં આપણે કહેવું પડે અને પછી પ્રોટેક્શન મળે। પણ એકમાત્ર આ જયંત પંડ્યા ગમે ત્યારે ગમે તેની ઉપર રેડ પાડવા માટે એમરજન્સીમાં પોલીસ પ્રોટેક્શન મળી જાય તો આ મીઠી નજર તો ભાઈ ગુજરાત સરકારની જ હોય, બરાબર। પણ ગુજરાત સરકારની નથી, આ આપણે લાગે ગુજરાત સરકારની મીઠી નજર નથી, પણ આ એવી રીતે કાયદાની આટીઘૂટી કરે એટલે પોલીસ પ્રશાસન પણ આમાં આવી જાય છે, બરાબર। અને જ્યાં જાય ત્યાં એક આમ બેનર લઈ અને માફી મંગાવી લેવાની અને ન્યાયના જજમેન્ટ આપી દેવાનું, બરાબર। કાયદેસર માની લ્યો આપણે ગમે ત્યાં આડોશ પાડોશમાં કે આપણી ત્યાં ચોરી થઈ, આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી પડે, બરાબર। પોલીસ આવે, તપાસ કરે, પછી ચોરને પકડે, પછી ચોરને પકડી અને કોર્ટમાં હાજર કરે અને કોર્ટમાં હાજર થાય ત્યાં આપણે સબૂત રજૂ કરવા પડે કે ભાઈ આ મારા ઘરમાં ચોરી કરવા આવ્યો હતો અને આ સબૂત છે। ક્યાંય પોલીસ પછી એના સબૂત લઈને આવે? ક્યાંય જોયું છે કે તાત્કાલિક જે જગ્યા હોય ત્યાં આપણે સબૂત રજૂ થઈ જાય, ન્યાય ચુકાદો આવી જાય? જયંત પંડ્યાના કેસમાં એ જ થાય છે। ગમે ત્યાં તેને રેડ પાડી ન્યાય ચુકાદો લાવી દેવાનો, હાલ ભાઈ તું અપરાધી છો, તું નિર્દોષ છો, હાલ તું માફી માંગી લે, તારા ગુના પૂરા। એટલે કંઈ તમે જજ છો તે આવી રીતે તમે કરો છો? કાયદેસર કોઈ માથાકૂટનો હોય, ગમે તે કોઈને માની લ્યો 420નો કેસ હોય, ગમે તે હોય, ગમે તે કોઈ છેતરાણા હોય તો ભાઈ તમારે પોલીસ સ્ટેશનમાં જઈને અરજી દેવી પડે, પછી ફરિયાદ કરવી પડે, ત્યાં તમે છેતરાણા હોય એના સબૂત દેવા પડે। પણ તમે આ લોકો ડાયરેક્ટ જયંત પંડ્યા પાસે અરજી દેવા જાવ છો એવું થયું ને તો આપણા રાજ્યમાં ગુજરાત સરકારનું તો કોઈ સરકારનું રાજ તો છે જ નહીં ને। ચાલો આવી સંસ્થા આ વિજ્ઞાન જાથાની બની એવી કોઈ બીજી સંસ્થા બની જાય, કાલ સવારે કોઈ ખૂન કરી નાખશે, કોઈ ચોરીનો આરોપી છે, એ સંસ્થા પાસે જાય ને ઓન ધ સ્ટોપ ફેસલો, બરાબર। આપણે ખબર છે આપણે અદાલતમાં કેસ જાય તો 5-5, 6-6 મહિનાની તારીખો પડે છે, એટલે ન્યાય મળવામાં થોડીક આપણી વાર લાગે છે। પણ આવી જો વિજ્ઞાન જાથા જેવી બીજી કોઈ સંસ્થા બની જાય, કોઈ ચોરી થઈ, કોઈ માથાકૂટ થઈ કે ગમે તેનું ખૂન થઈ ગયું, આપણે તે સંસ્થા પાસે જવાનું અને એ સંસ્થાવાળા આવે અને ઓન ધ સ્પોટ ફેસલો કે ભાઈ આ ગુનેગાર છે, ગમે તે છે, માફી મંગાવો, દંડ દો, ત્યાં કરાવો। આપણે સરકારની કે પોલીસ પ્રશાસનની કાંઈ જરૂર જ નથી, આપણે આ વિજ્ઞાન જાથા જેવી એક સંસ્થાની જરૂર છે કે ઓન ધ સ્પોટ આપણો ફેસલો અપાવે, બરાબર। કારણ કે જો વિજ્ઞાન જાથાને આ અધિકાર મળ્યા હોય તો બીજી સંસ્થાને મળવા જ જોઈએ। પછી આપણે ચોરીનો કેસ હોય, કોઈનો ખૂનનો કેસ હોય, મારામારીનો કેસ હોય, એ કોણ 6-6 મહિના 12-12 મહિના આપણે કોર્ટના ધક્કા ખાય, બરાબર। કારણ કે આપણે તો આ જોતા જ આવી છીએ, જયંત પંડ્યા કહે જ છે કે 30-32 વર્ષથી હું આ કામ કરું છું, બધાને માફી મંગાવું છું, ઓન ધ સ્પોટ ફેસલો કરું છું। આ ભારતના કાયદા વિરુદ્ધ છે। કાયદેસર આપણા ભારતીય બંધારણ પ્રમાણે કોઈ માણસ માની લ્યો 420 જ કહેવાય, આ જયંત પંડ્યાજી કે છે 420નો જ કેસ લાગે, એને કલમની નથી ખબર, બરાબર। કે ભૂવા ધૂણતા હોય, દોરા ધાગા કરતા હોય અને બીજાને લૂંટતા હોય, એટલે આપણી જૂની કલમ, અત્યારની નહીં, એ 420ની કલમ જ લાગે। પણ જયંત પંડ્યાને અત્યાર લગી એ કલમની ખબર નથી, બરાબર। એ મેં આગલા રેકોર્ડમાં બતાવી દીધું કે કોઈને આપણે બેવકૂફ બનાવી, કોઈને આપણે છેતરી ત્યારે 420ની કલમ લાગે, એટલે આપણે કહેવત પડી ગઈ કે 420ને ઝીણી બિયાની છે। પણ અત્યારે 420ને ઝીણી બિયાની જયંત પંડ્યા જ છે, કારણ કે જે સામાન્ય જગ્યામાં રેડ પાડવા જાય તે માની લ્યો કોઈ શિક્ષિત નથી, અમુક 50% શિક્ષિત હોય, 90% શિક્ષિત હોય, પણ એને કાયદાનું કોઈ માની લ્યો કે આ કાયદામાં આપણે આ ટીમ આવી જાવું કે આમાંથી આપણે સટકબારી આમ ગોત્યું, જયંત પંડ્યા ગોતી લે, બરાબર। જો આ ઓડિયો તમને બતાવું, આમાં જયંત પંડ્યા ગોતી લે, આપણે ન ગોતી શકી। જો
રાજકોટના વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાની 7 વર્ષની સજા થઈ છે. જયંત પંડ્યાને ચીફ જ્યુડિશિયલ કોર્ટે ઉચાપત કેસમાં 7 વર્ષની સજા ફટકારી છે. 28 વર્ષ પહેલા જ્યારે જયંત પંડ્યા એક શાળાના આચાર્ય હતા ત્યારે શાળાના ક્લાર્ક સાથે મળી 22,000ની ઉચાપત કરી હતી, જેને લઈ જે તે સમયના અધિકારીઓએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જો કે જયંત પંડ્યા ચીફ જ્યુડિશિયલ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. જયંત પંડ્યા વિજ્ઞાન જોયું ને, ઉચાપતમાં તમને કોઈને ખબર નહીં પડે, મને નથી ખબર પડતી. મથી હું તૂટી ગયો ને પછી અંદાજ આવ્યો કે જ્યારે જયંત પંડ્યા એક શાળામાં આચાર્ય હતા ત્યારે ઉચાપત કરી. ઉચાપત એટલે પૈસા આગા પાછા કર્યા, પછી આપણી દેશી ભાષામાં કહ્યું કે ચોરી કરી, એ બધું કર્યું. અને એ કેસ હાલતા એનો ટાઈમ આવતા કેટલા 20-22 વર્ષ વી ગયા. તે પછી તેને 7 વર્ષની સજા થઈ અને એમાં એને છટકબારી ગોતી લીધી. કારણ કે રાજકોટ સેશન કોર્ટમાં જે ચુકાદો આવ્યો એને હાઈકોર્ટમાં ચેલેન્જ આપી. બરાબર? કા ભાઈ, તમે હાઈકોર્ટમાં શું કામ ગયા? આ તમારે ચુકાદો એ માની ન લેવાય. તમે જે ઓન ધ સ્પોટ ચુકાદો કરો છો અને ભુવાઓને અને ભક્તોને બધાને મનાવો છો, તો તમે ઓન ધ સ્પોટ ચુકાદો કેમ ન માન્યો? અને જો તમે હાઈકોર્ટમાં ગયા, બરોબર, એ તમારો અધિકાર છે, તો આ ભુવા ભક્તો કે જે આ લોકો કોઈ હોય એના અધિકારનું શું થયું તમારે? એ તો તમે ભાંગી જ નહીં. કા કોઈ તમારી પાસે સબૂત હોય, બરોબર, કે અહીંયા છેતરમિંડી થાય છે, અહીંયા પૈસા લેવાય છે, અહીંયા ધર્મને નામે ધતિંગ થાય છે, તો તમે કાયદેસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરો. પછી પોલીસની સાથે ભલે તમે જાઓ, પણ ત્યાં ઓન ધ સ્પોટ તમે ફેસલો કરોમાં પોલીસ તમારી પાછળ ઊભી રહી છે એવીથી ન ચાલે. પોલીસ નહીં કહો જો આ અપરાધી એને પકડો, બરોબર, 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરો. બરોબર, પછી કોર્ટમાં રજૂ કર્યા પછી એને જામીન મળે કે ન મળે. જો જામીન મળી જાય તો એના ભાગ, ન મળે તો એના ભાગ. પછી કોર્ટમાં કેસ હાલશે અને કેસમાં તમારે સબૂત ત્યાં રજૂ કરવા પડે કે ભાઈ આને 420 કરી, આ એક દોરાના આને 5,000 લીધા, 10,000 લીધા, આ એક શ્રીફળના આને આટલા લીધા. એ બધું તમારે સાબિત કરવું પડે, કારણ કે તમે એફઆઈઆર કરી તમારે કરવું પડે ને. આ એ બધું તમારે મહેનત ન કરવી પડે. એટલે તમે ખાલી એક પાટિયું લઈને અને તેમાં જાઓ છો અને તેમાં માફી મંગાવો છો કે આજથી પછી હું નહીં કરું. શું તમે અહીંયાથી 2 વાર એટલે બધું આ પતી ગયું? 90% તો કોઈ ધતિંગ કરતા નથી હોતા, 10% કોઈ કરતા હોય, તો શું તમે માફી મંગાવી લીધી બંધ થઈ ગયું? આ કાયદો તમે હાથમાં નથી લેતા? કાયદો તો તમે હાથમાં લ્યો જ છો, એમાં શું વાંધો છે? કારણ કે સામાન્ય જનતાને એવું હોય છે કે પોલીસના ખાખી લુગડા પહેરે એટલે એ ડરી જાય, અને તમે તો કાળા કાગડા જેવો કોટ પહેર્યો હોય એટલે પછી વધારે ડરે કે આ તો કોઈ સુપ્રીમ કોર્ટના જજ સાહેબ હોય છે, એવું હોય છે. પણ શરમ કરો. હવે તમારી મશ્કરી પત્રકાર પણ ઉડાવે છે, બરોબર? પારકી પંચાયત કાલે મેં કીધું હતું ને, સાંભળો. આ વખતે તો જયંત પંડ્યા ઘેરાઈ ગયા. પોલીસને લઈને વિજ્ઞાન જાથાની ટીમ હળવદ ગઈ હતી મોગલ માતાના ભુવા ફિરોઝ સંધી પાસે. તો ભક્તો ત્યાં હાજર હતા. એમણે ઉલટા સવાલ પૂછ્યા. પાછળ ચશ્મા વાળા પોલીસ સામે કોઈનું કઈ ચાલે નહીં. બરોબર ને? આવું તો અંદર કેટલાય ઓડિયો છે. મેકું ને તો કલાકનો વિડીયો થઈ જાય. પણ તમારી હિંમત ન હાલે અમુક મોટી મોટી જગ્યામાં જવામાં ક્યાંય. એક કઈ મંદિર એવું નથી કે જ્યાં ભક્તો ચડાવો ન ચડાવતા હોય, કાંઈ દાન પુણ્ય ન કરતા હોય. એટલે હું તમે બધે અંધશ્રદ્ધા જ માનશો? દર શનિવારે આપણે આખા ઓલ ઇન્ડિયામાં હનુમાન બાપાને ટેન્કરો મોઢે તેલ ચડે છે. તેલ ચડે છે. કયો અંધશ્રદ્ધા છે તમારા તેવડી? તો એ તમે કહેવાના જ છો, કારણ કે તમારી ઓકાત નથી એક ફરું તેલ ચડાવવાની હનુમાન બાપાને. તમે બીજા ચડાવતા હોય ને એને તમે દેખું ને જાતું. દર સોમવારે લાખો લીટર દૂધ ચડે છે ભગવાન શિવને, તે પણ તમે અંધશ્રદ્ધા કહો છો. એને
તે અંધશ્રદ્ધા કહો છો અને તે જાણવું હોય તમારે તો ભારતમાં ક્યાંય નહીં જાણવા મળે. મુસ્લિમ દેશ છે ઇન્ડોનેશિયા, ત્યાં જાઓ અને શિવલિંગ ઉપર દૂધ ચડાવવાનું પરિણામ શું છે, એનું શું ફળ મળે છે એ ઇન્ડોનેશિયામાં ખબર પડશે. એ તમને નહીં ખબર પડે. તમે બ્રાહ્મણના દીકરા છો ને તોય તમને નહીં ખબર પડે. તમે જન્મ બ્રાહ્મણમાં લીધો છે, પણ યોની તો ભાઈ જે રાવણની હતી ને એ જ છે. બરોબર. હવે આ બધાય કથામાં જે તમને બધાય કર્યા, આ બધા તમારા ભૂદેવ જ છે. બરોબર. આ બીજા અમે કોઈ નથી. આ ભૂદેવ તમારે કહે છે. હનુમાનજી મહારાજનું સાળંગપુરનું જળ છે અને એ જળનો છંટકાવ કરીને આજે એની બુદ્ધિ એ યોગ્ય સમયે જાય ને એ અમે આજે કામ કરવાના છીએ. જયંત પંડ્યા જે રીતના જાથાના નામે બ્લેકમેલ કરે છે, ગુજરાત સરકારનો કાયદો બ્લેક મેજિક સામે છે. આ ઈ કાયદાને અનુરૂપ ડિંડક કરે છે, અલગ અલગ જગ્યાએ તોડબાજી કરે છે. 2 દિવસ પહેલા ભગવાન સત્યનારાયણની કથામાં ઈ રેડ એવી રીતના પાડે છે જેમ PGVCL ના MD હોય. આ કોઈ બીજા સમાજના નથી જૈન પંડ્યા, તમારા જ સમાજના છે. શરમ કરો કે જે સત્યનારાયણ કથા ભગવાનની કથામાં ઊભું ન થવાય, પ્રસાદ લીધા વગર જવાય નહીં, એ સત્યનારાયણ ભગવાનની કથા તમે બંધ કરાવી. બરોબર. જો તમારામાં થોડુંક બ્રાહ્મણનું લોહી હોય, થોડું ઘણું, જેટલું રાવણમાં હતું એટલું હોય, તો જરાક શરમ કરો. બાકી નકર તો અમે બધા તો રાજીભાઈ થાય જ છીએ. જે આ ઓડિયો તમને છેલ્લે મારે આ સંભળાવવો જ પડે. બરોબર. રાજકોટના વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાની 7 વર્ષની સજા થઈ છે. જયંત પંડ્યાને ચીફ જ્યુડિશિયલ કોર્ટે ઉચાપત કેસમાં 7 વર્ષની સજા ફટકારી છે. 28 વર્ષ પહેલા જ્યારે જયંત પંડ્યા એક શાળાના આચાર્ય હતા ત્યારે શાળાના આ એક ઓડિયો જ તમારી ઇમેજ બગાડવા માટે, તમારા કાળા કોટમાં કાળા ડાઘ લગાડવા માટે કાપી છે. બરોબર. રિપીટ, જ્યાં લગી કોઈ સામાન્ય પબ્લિક જાગે નહીં અને તમારું બધું આમ માની લો ને કાંઈ ન થાય ત્યાં લગી આ ઓડિયો દેવાનો. અને આ અમુક તમારા સાવવાવાળા ખુલ્લે આમ તમારી ધમકી મારે. બરોબર. અને તું બતાય જોવો છે તું કેવો માંડવો કરશો. મારે હમણાં જયંતભાઈ પંડ્યાને કેવું છે આવા મેન્ટલની લીધે તો તમે આને કેમ પકડતા નથી? હમણાં મારે વિજ્ઞાન જાથાના જયંતભાઈને મારે કેવું છે, મારે વિડિયા બધા બતાવવા છે. આ ભૂવો છે, આ ધૂણે છે. તમે જે કાલના નામે ઢોંગ અને આની હિસ્ટ્રી, આ પોતે એટ્રોસિટી કેસમાં ફરાર છે. જયંત પંડ્યા સાથે ફોટા છે. બરોબર. અને અમુક કોલ રેકોર્ડ ફરે છે કે માંડવા પકડવામાં જ્યાં જ્યાં દેવી પૂજક સમાજમાં હાથ હોય છે ત્યાં આ દીપક ચુડાસમાનો હાથ હોય છે. બરોબર. રેકોર્ડ ફરે છે. બાકી સચ્ચાઈ તો બધા જાણે જ છે. એટલે તમારા બધાની અસલિયત જ્યાં લગી તમે બધા સીધા ન થાવ ત્યાં લગી તમારા કાયમ એક વિડીયો દીપક ચુડાસમા, જયંત પંડ્યા કોકની કોક રીતે તમારી દુખતી રગ ગોતી અને લાવવાનો જ છે. ભલે કાયમ ન આવે તો અઠવાડિયે આવશે, બાકી 3 દિવસ તો એક ધારા આવ્યા. બરોબર. બાકી કાયદો જો બધાય તમે સમાન માનતા હોય તો દીપક ચુડાસમા એટ્રોસિટીના કેસમાં જે ફરાર છે તે જેલ ભેગો થાય અને જયંત પંડ્યા ઉપર જે ઉચાપાતનો કેસમાં 7 વર્ષની સજા છે તમે પણ જેલ ભેગા થાવ. તમે બંને જેલમાં જઈને આવો અને પછી સમાજ વચ્ચે આવો. બરોબર. જયંત પંડ્યા ઉચાપાતના કેસમાં 7 વર્ષની સજા ભોગી આવે અને દીપક ચુડાસમા એટ્રોસિટીના કેસમાં સજા ભોગી આવે. પછી સમાજ સુધારવા આવો. કારણ કે તમે બંને કાયદેસર કોર્ટમાં અપરાધી સાબિત થઈ ગયેલા છો. બરોબર. અને બંનેને સજા પડેલી છે. બરોબર. હવે જે ગુનાહિત પ્રવૃત્તિવાળો માણસ હોય એને તો ભાઈ જેલ ભોગવવી જ પડે. એટલે થોડાક જાઓ, અમારા મનને શાંતિ થાય. આ બધા અમારા જે દર્શકો અને અમારા મિત્રો વર્તુળ અત્યારે તમારા નામની છાતી ફૂટે છે, ક્યાંક કેદી જેલમાં જાય. બરોબર. એટલે એની શાંતિ માટે જાઓ, થોડાક દિવસ પૂરતા જાઓ, વળી પાછા જામીનમાં આવી જઈજો. બરોબર. જય માતાજી.